વાત કરીએ અમદાવાદમાં છઠ પૂજાને લઈ તૈયારીઓ શરૂ કરાઈ છે। સાબરમતી નદીના કિનારે છઠ ઘાટ તૈયાર કરવામાં આવ્યો છે। ઇન્દિરા બ્રિજ નીચે છઠ ઘાટ તૈયાર કરાયો છે। છઠ ઘાટમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થાય છે, જેના માટે સ્ટેજ અને બેસવા સહિતની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે। આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો, જ્યાં છઠ પૂજા માટે તૈયારીઓ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે। તો સૂર્યદેવની આરાધનાનું પર્વ એટલે છઠ પૂજા। કાર્તક સુદ છઠના દિવસે ઉત્તર ભારતીય મહિલાઓ વ્રત રાખી છઠનો તહેવાર મનાવે છે, જેના કામ માટે તમામ વ્યવસ્થાઓ કોર્પોરેશન તરફથી કરવામાં આવી છે। સનાતન ધર્મમાં પ્રત્યક્ષ રીતે હાજર હોય તેવા દેવ એટલે સૂર્યદેવ અને સૂર્યદેવની આરાધનાનો પર્વ એટલે છઠ પૂજા। કાર્તક સુદ છઠના દિવસે આવતી આ છઠ પૂજાનું એટલું જ મહત્વ રહેલું છે, જેને લઈને અમદાવાદના સાબરમતી ઇન્દિરા બ્રિજ નીચે છઠ ઘાટનું ભવ્ય તૈયારીઓ છે તે કરવામાં આવી છે, જેને લઈને તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે। કોર્પોરેશન દ્વારા દર વર્ષે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવતી હોય છે અને ઉત્તર ભારતીયોમાં છઠ પૂજાનું વિશેષ મહત્વ રહેલું છે, જેથી દર વર્ષે હજારોની સંખ્યામાં મહિલાઓ અહીંયા ભેગી થઈને નદી કાંઠે સૂર્યદેવને અર્ધ સ્નાન કરતી હોય છે અને અર્ધ ચઢાવતી હોય છે। એક અનેરું મહત્વ પતિની સાથે ઘરમાં સુખ સંપત્તિ અને તમામ ભગવાનની કૃપા બની રહે, સાથે જ પતિના લાંબા આયુષ્ય માટે કરવામાં આવતું વ્રત એટલે છઠ પૂજા અને ઉત્તર ભારતીયની મહિલાઓમાં આ વિશેષ મહત્વ રહેલું છે, જેને લઈને મોટી સંખ્યામાં આવતીકાલે મોટી સંખ્યામાં લોકો અહીંયા ઉમટી પડશે, જેને લઈને તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ।